જય શ્રી સ્વામિનારાયણ. આજે આપણે બધા જે ટોપિક સમજવાનો છે એ છે આપણો ટોપિક લોનનો ટોપિક છે. લોન આઈપીડબ્લ્યુમાં એક મહત્વનું ફંક્શન છે આપણું એક લોનનું છે, જે આપણે પ્રોપર્ટી બાય સેલ અને રેન્ટ કરીશું એની સાથે લીગલ અને લોન એ પણ એક અગત્યનું આપણું એક આઈપીડબ્લ્યુનું અંગ છે. તો આઈપીડબ્લ્યુમાં હવે જે લોનનું પ્રોસેસ છે એ તમારે જસ્ટ ખાલી સમજવા પૂરતી છે. જનરલી તમે કોઈ કસ્ટમર પાસેથી લીડ મળતી હોય તમને, અથવા તો લોન માટેની લીડ મળતી હોય છે આઈપીડબ્લ્યુ માટે, તો એમાં તમારે શું શું પેરામીટર્સ આપણે કરતા હોઈએ છીએ, કઈ રીતે ધ્યાન રાખતા હોઈએ છીએ, એ હવે આપણે નેક્સ્ટ સમજીશું. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ છે. નેક્સ્ટ સ્લાઇડ છે આપણું હાઉસિંગ અને કોમર્શિયલ લોન પ્રોસેસ. સૌથી પહેલા આપણે પોઈન્ટ કવર એમાં કરવાના છે, 3 પોઈન્ટ કવર થશે. પહેલો પોઈન્ટ છે લોનના ટાઈપ્સ, કયા કયા પ્રકારની લોન હોય છે. સેકન્ડ આપણો ટોપિક છે સોલો બોરોવર અને કો બોરોવર, અને થર્ડ આપણો ટોપિક છે ઇન્કમ પ્રૂફ. આ મેઇનલી 3 ટોપિક આપણે લોનમાં કવર કરીશું, અને 3 ટોપિક આપણે સમજવાના છે, શીખવાના છે. તો હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. પહેલો ટોપિક છે ટાઈપ ઓફ લોન. ટાઈપ ઓફ લોનમાં 3 પ્રકારની લોન છે: હાઉસિંગ લોન, કમર્શિયલ લોન અને મોર્ગેજ લોન. હાઉસિંગ લોન જનરલી તમે સાંભળ્યું હશે, મોર્ગેજ લોન સાંભળ્યું હશે, કમર્શિયલ લોન સાંભળ્યું હશે. આ પ્રકારની ઘણી બીજી બધી લોન છે, જેમ કે ઓટો લોન છે, એટલે કે વ્હીકલ લોન છે, ગોલ્ડ લોન આવે, પછી સાથે સાથે એજ્યુકેશન લોન આવે. આ પ્રકારના ઘણા બધા લોનના પ્રકાર છે, બટ મેઇન અત્યારે હાલ પૂરતું આપણે આઈપીડબ્લ્યુની અંદર 3 લોનના ટાઈપ છે. પહેલો છે હાઉસિંગ, સેકન્ડ છે કોમર્શિયલ અને થર્ડ છે મોર્ગેજ લોન. હાઉસિંગ લોન છે એની અંદર આપણે જે કોઈ પણ મકાનનું બાય સેલ કરતા હોઈએ તો એના રિગાર્ડિંગ એની લોન આવી જશે, અથવા તો કોઈ કોમર્શિયલ પ્રોપર્ટી છે એ આવી જશે. કમર્શિયલ લોન છે તો એની અંદર આવશે આપણો ટોપિક કવર થશે, જેમ કે આપણે કોઈ પ્રોજેક્ટ લોન કરાવડાવીએ છીએ તો એ ટાઈપનું કોમર્શિયલ લોનમાં આવશે. અને થર્ડ પોઈન્ટ છે મોર્ગેજ લોન, એટલે એલએપી, લોન અગેન્સ્ટ પ્રોપર્ટી. કોઈને કોઈ લોન જોતી હોય છે, એની પાસે કોઈ પ્રોપર્ટી પડી છે, એ પ્રોપર્ટીને મોર્ગેજ કરી અને એની ઉપર લોન લઈ શકે છે. તો આ 3 પ્રકારના આપણે મેઇનલી લોનના પ્રકાર છે: હાઉસિંગ, કોમર્શિયલ અને મોર્ગેજ, આપણે જેમાં ડીલ કરવાની છે. ફર્સ્ટ ઓફ ઓલ ફરીથી એકવાર રિપીટ કરું છું. હાઉસિંગ એટલે મકાન, કોઈ પણ ફ્લેટ હોય, ટેનામેન્ટ હોય, બંગલો હોય, કોઈ શોપ છે, કોઈ ઓફિસીસ છે, તો એ બધા જ હાઉસિંગ લોનમાં આવશે. કોમર્શિયલ લોન એટલે કોઈ પ્રોજેક્ટ લોન આપણે કરીશું તો એ કોમર્શિયલ લોનમાં આવશે. અને થર્ડ છે મોર્ગેજ લોન. મોર્ગેજ એટલે કોઈની પાસે પ્રોપર્ટી પડી છે અને એને એ મોર્ગેજ કરી અને એની સામે લોન જોઈએ છે, તો એ મોર્ગેજ લોનનો એક પ્રકારમાં આવશે. આ સિવાય આપણી પાસે બીજી બધી સર્વિસીસ આપણે પ્રોવાઈડ કરશું ક્લાયન્ટને, જેમ કે ઓટો લોન છે, એજ્યુકેશન લોન છે, ગોલ્ડ લોન છે. બટ અત્યારે હાલ ફિલહાલ પૂરતું આપણે આ 3 મેઇન પ્રકાર છે. નેક્સ્ટ સ્લાઇડમાં હવે જોઈએ. સેકન્ડ ટોપિક હતો આપણો સોલો બોરોવર અને કો બોરોવર. સોલો બોરોવર એટલે કોઈ ઇન્ડિવિજ્યુઅલ લેવલે પર્ટિક્યુલર પર્સન લોન લેવા જાય છે તો એને સોલો બોરોવર આપણે કહીશું. સોલો બોરોવર એટલે કોઈ એક અથવા તો 2 પર્સન સાથે ભેગા મળી અને લોન જ્યારે કરતા હોય છે ત્યારે એને આપણે સોલો બોરોવરમાં મૂકીશું. અને કોરો બોરોવર એટલે જ્યારે કોઈ પર્ટિક્યુલર કંપની લોન કરતી હોય છે, કોઈ કંપનીના નામે લોન થતી હોય છે અને કંપનીના પાર્ટનર અથવા તો કંપનીના કોઈ ડિરેક્ટરને આપણે એમાં એડ કરીશું તો એને કો બોરોવર તરીકે પણ એને આપણે કહી શકીશું. હવે સેલરાઇડ પર્સન કોઈ છે તો એમાં શું શું ડોક્યુમેન્ટ લોનના રિક્વાયરમેન્ટ રહેશે એ આપણે જોઈ લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ એપ્લિકન્ટના અને કો એપ્લિકન્ટના પાસપોર્ટ સાઇઝના 2 ફોટોગ્રાફ જે આપણે લોન એપ્લિકેશન ફોર્મ ઉપર લગાવવાના છે, બરાબર છે, એના માટે જોશે. પ્લસ પ્રોસેસિંગ ફીનો ચેક રહેશે. ઘણીવાર કોઈ પણ બેંકમાં પ્રોસેસિંગ ફી વેવર થતી હોય છે, તો એવા કેસમાં પ્રોસેસિંગ ફીનો ચેક લેવાની જરૂર નહીં પડે. જનરલી અમુક બેંક પર્ટિક્યુલર ટાઈમ ફ્રેમ માટે લોન પ્રોસેસિંગ ફી વેવર કરતી હોય છે. નેશનલાઇઝ બેંકમાં આ ટાઈપની સુવિધા ઘણીવાર અવેલેબલ હોય છે. મંથ એન્ડ હોય અથવા તો એ લોકોનો કોઈ ટાર્ગેટ મંથ હોય તો એ સમયે એ લોકો પ્રોસેસિંગ ફી વેવર કરતા હોય છે. એ પછી જે ક્લિયર કોપી ઓફ પાન કાર્ડ, પાસપોર્ટ અથવા તો ઇલેક્શન કાર્ડ અથવા તો લાયસન્સ, રેસિડેન્સ પ્રૂફ, આધાર કાર્ડ, આ બધા જ ટાઈપના ડોક્યુમેન્ટ આપણે એના કેવાયસી તરીકે લેવાના છે, બરાબર છે. જેમાં કેવાયસી તરીકે આ બધું જ કવર થઈ જશે. સાથે સાથે આ બધાની ક્લિયર કોપી હોવી બહુ જ જરૂરી છે. એટલે ફોટો અને એનું જે પણ આઈડી નંબર છે ડોક્યુમેન્ટનું, એ આઈડી નંબર બંને દેખાતું હોવું પ્રોપર જોઈએ. એ પછીના ડોક્યુમેન્ટ છે, જો એનો કોઈ લોન ચાલતી હોય છે વ્યક્તિની, તો એ લોનનો સેન્કશન લેટર એટલે કે ટ્રેક રેકોર્ડ, અને સાથે સાથે એનો ઈએમઆઈ લેટર કે કેટલા ઈએમઆઈ અત્યાર સુધી ભર્યા છે, કોઈ બાઉન્સ છે કે નહીં, એ ટાઈપનો ડોક્યુમેન્ટ આપણે એટલે કે લોન લેટર લેવાની જરૂર પડશે. પછી
જ્યારે એપ્લિકન્ટ અને કો એપ્લિકન્ટ બંને હસબન્ડ વાઇફ છે અને વાઇફની પાછળ હસબન્ડનું નામ એના ડોક્યુમેન્ટેડ પ્રૂફમાં આવતું નથી, તો એવા સંજોગોમાં આપણે એ લોકોનું મેરેજ સર્ટિફિકેટ લેવું પણ એટલું જ જરૂરી છે. કારણ કે હસબન્ડ વાઇફનું રિલેશનશિપ પ્રૂવ કરવા માટે થઈ અને આપણે મેરેજ સર્ટિફિકેટ લેવું પડે. મેરેજ સર્ટિફિકેટ ના હોય તો એવા કેસમાં બેંકનું કોઈ એફિડેવિટ કરીને આપવાનું પણ ફોર્મેટ રહેતું હોય છે. દરેક બેંકે એના પ્રકાર અલગ હોય છે, બટ એ પણ થઈ શકે છે. એની પણ વ્યવસ્થા અલગ રીતે થઈ શકે છે. ફર્સ્ટ ઓફ ઓલ ફરીથી એકવાર આપણે જોઈ લઈએ. એપ્લિકન્ટ અને કો એપ્લિકન્ટનો ફોટોગ્રાફ, પ્રોસેસિંગ ફીનો ચેક, કેવાયસી એટલે કે ક્લિયર કોપી ઓફ પાન કાર્ડ, આધાર કાર્ડ એટલે કે આઈડી પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ. કોઈ લોન ચાલતી હોય છે તો એનો સેન્કશન લેટર અને એનો EMI લેટર અને મેરેજ સર્ટિફિકેટ ઇન કેસ ઓફ હસબન્ડ એન્ડ વાઇફ જો બંને એપ્લિકન્ટ અને કો એપ્લિકન્ટ હોય છે. નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું 3 મહિનાની સેલરી સ્લીપ. અગેન સેલરાઇડ પર્સનમાં 3 મહિનાની સેલરી સ્લીપ ઘણી બેંક 6 મહિનાની માગતી હોય છે. ઇન કેસ ઓફ કોઈ કસ્ટમર છે જેની મહિના પહેલાં કે 2 મહિના પહેલાં કે 3 મહિના પહેલાં સેલરી ઓછી હતી પછી ફરીથી વધેલી છે સેલરી, તો એ સમયે પણ લોંગ ટાઈમની સેલરી સ્લીપ મૂકવી એટલા માટે જરૂરી છે કે પહેલાં ઇન્કમ આ હતી, હવે ઇન્કમ આ છે, તો ઇન્કમનો સોર્સ પ્રૂવ કરવા માટે થઈ અને 3 કે 6 મહિનાની સેલરી સ્લીપ. લાસ્ટ 2 યરના ફોર્મ 16 અથવા તો લાસ્ટ 3 વર્ષના ITR વિથ કમ્પોઝિશન ઓફ ઇન્કમ સાથે, એટલે કે ફૂલ ITR. જનરલી ITR કોઈ પણ વ્યક્તિ પાસે માંગો એટલે ITRનું ફ્રન્ટ પેજ આપી દેતા હોય છે, એટલે ફ્રન્ટ પેજ નહીં બટ ફૂલ ITR આપણે મૂકવું જરૂરી છે. થર્ડ વસ્તુ આવશે લાસ્ટ 6 મહિનાના બેંક સ્ટેટમેન્ટ. જે ખાતામાં સેલરી જમા થતી હોય એ ખાતાનું 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ પણ આપણે મૂકવું પડે. એટલા માટે કારણ કે એ પ્રૂવ કરે કે હા જે સેલરી થાય છે એ આ જ ખાતામાં પડે છે અને ઇન્કમ સોર્સ એકદમ રિલેટ આપણે કરી શકીએ છીએ. જ્યારે બેંક ક્રેડિટ ઓફિસર હોય એ એને જસ્ટિફાય કરી શકે એટલા માટે. પછી આવશે જો કોઈ નવી જોબ છે તો એનો અપોઇન્ટમેન્ટ લેટર અને કન્ફર્મેશન લેટર પણ આપવો પડે, જેથી કરીને આપણે સાબિત કરી શકીએ અથવા તો ક્રેડિટમાં આપણે એ કેસને પ્રૂવ કરી શકીએ કે હા અત્યારે નવી જોબ છે અને એની ઇન્કમ આ છે. બીજું એક વસ્તુ આપણે ધ્યાન રાખવાનું છે કે લાસ્ટ જોબ છોડ્યાથી નવી જોબ ચાલુ કરે વચ્ચે 3 મહિના કરતાં વધારેનો ગેપ ન હોવો જોઈએ બને ત્યાં સુધી. જો 3 મહિના કરતાં વધારેનો ગેપ હશે તો લોન કરવામાં થોડીક તકલીફ આવી શકે છે. હા, એવું નથી કે લોન નહીં કરી શકે, લોન થશે પણ એમાં થોડોક ટાઈમ વધારે લાગશે, બટ એ પણ થઈ શકશે. પણ બને ત્યાં સુધી એવું ધ્યાન રાખવાનું કે લોનમાં જે ટાઈમ ફ્રેમ છે, જૂની જોબ છોડ્યાથી નવી જોબ સ્ટાર્ટ કર્યા વચ્ચે 3 મહિના કરતાં વધારેનો સમય ના હોય વધારે સારું રહેશે. એમ્પ્લોય ID કાર્ડ, કોઈ પણ જૂની જોબ હોય કે નવી જોબ હોય બંનેમાં એમ્પ્લોય ID કાર્ડ જો હોય તો વધારે સારું રહેશે, જેથી કરીને જોબની આઈડેન્ટિટી પ્રૂવ થશે. અને લાસ્ટ ડોક્યુમેન્ટ એવું છે કે જે જનરલી જરૂર નથી પડતી, પણ અમુક કેસ એવા હોય છે કે અમુક વાર એવું હોય છે કે ભાઈ લોન 25 લાખની જોતી હોય અને 20 લાખની એલિજિબિલિટી છે, કે 25 લાખની જોઈએ છે અને 22-23 લાખ એલિજિબિલિટી છે, તો એવા સર્કમસ્ટાન્સીસમાં ડિગ્રી સર્ટિફિકેટ ઉપરથી ઘણીવાર સારું એજ્યુકેશન હોય છે, માસ્ટર કરેલું હોય કે હાયર એજ્યુકેશન હોય છે, તો એ ડિગ્રી બેઝિસ ઉપર ડિગ્રીના સર્ટિફિકેટ ઉપરથી આપણે ક્રેડિટ ઓફિસરને થોડો કન્વિન્સ કરી શકાય કે ભાઈ આટલું સારું ભણેલા છે તો એમની સેલરી 2 મહિના કે 6 મહિના કે વર્ષ કે 2 વર્ષ પછી આટલી વધી શકશે અને એમની પાસે એટલી એલિજિબિલિટી છે, એટલો એમનું એફિશિયન્સી છે કે સારી રીતે સારું કમાઈ શકશે અને આપણી લોન પેડ અપ કરી શકશે. તો એના બેઝિસ ઉપર ક્યારેક લોનમાં પણ વધારો તમે કરી શકતા હોય છો. એવા કેસ માટે થઈ અને તમારે ડિગ્રી સર્ટિફિકેટ આપવું પણ જરૂરી છે. ના હોય તો ચાલે, બટ હોય તો આપણે એના ફાઇટ ઉપર ક્યારેક કોઈ આ રીતે અમાઉન્ટ વધારે જોતી હોય લોનમાં તો આપણે એમાં ફાઇટ કરી શકીએ છીએ. નેક્સ્ટ સ્લાઇડ આપણે જોઈશું. હવે આવશે બિઝનેસ પર્સન. જો કોઈ પર્સન બિઝનેસ કરે છે તો એમાં લોનમાં કયા કયા ડોક્યુમેન્ટ રિક્વાયર છે. એપ્લિકન્ટ અને કો એપ્લિકન્ટના સેમ વસ્તુ છે કે આગળ આપણે જોયા છે કે સેલરાઇડ પર્સનમાં એમાં આપણે 2 પાર્ટ જોયા કે શરૂઆતમાં KYC છે, 2 ફોટો પ્રૂફ છે, એ બધી જ વસ્તુ બિઝનેસ પર્સનમાં પણ જોશે. હવે બિઝનેસ પર્સનમાં એના કરતાં અલગથી શું જોશે? અલગથી એટલે કે KYC, પાન કાર્ડ, આધાર કાર્ડ, લોનનો ટ્રેક રેકોર્ડ કે ફોટોગ્રાફ કે પ્રોસેસિંગ ફી, આ કોમન ડોક્યુમેન્ટ છે. આ કોમન ડોક્યુમેન્ટ સિવાયના જે બિઝનેસ પર્સનમાં અલગથી ડોક્યુમેન્ટ જોતા હોય છે એ ડોક્યુમેન્ટ છે લાસ્ટ 3 વર્ષના IT રિટર્ન વિથ SOI એટલે કે સ્ટેટમેન્ટ ઓફ ઇન્કમ, P&L, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, બેલેન્સ શીટ. અને આ વસ્તુ મેં વાત કરી કંપનીનું. જ્યારે કંપનીમાં અથવા તો પાર્ટનરશિપ ડીડ છે અથવા તો કોઈ પાર્ટનરશિપ ડીડ નહીં પણ LLP ફોર્મ છે અથવા તો પોતાનું પોતે
ફોર્મ ચલાવે છે. તો આવા કેસમાં કંપનીનું પ્લસ ઇન્ડિવિજ્યુઅલ બંનેના 3 વર્ષના ITR, SY, P&L એકાઉન્ટ, બેલેન્સ શીટ આ બધા જ ડોક્યુમેન્ટ CA સર્ટિફાઈડ એટલે કે CA વેરીફાઈડ કરેલા ડોક્યુમેન્ટ હોય. અને જો ફોર્મ ઓડિટેડ હોય છે એટલે કે ફોર્મનું ઓડિટ થતું હોય તો એવા સિનારીઓમાં ફોર્મનું ઓડિટ રિપોર્ટ પણ આપવો અને કલેક્ટ કરવું એટલું જરૂરી છે. પછી આવશે ઓફિસ પ્રૂફ. હવે આપણને એમ થાય કે ઓફિસ પ્રૂફ એટલે શું? ઓફિસ પ્રૂફ એટલે એ બિઝનેસ કરે છે તો એનું કંઈક તો પ્રૂફ હોય, ઘરેથી કરતા હોય અથવા તો પર્ટિક્યુલર ઓફિસ રાખી હોય તો ઓફિસનું લાઇટ બિલ છે, ટેલિફોન બિલ છે, ગુમાસ્તા ધારા છે, GST રિટર્ન છે, આ બધા જ એને આપણે ઓફિસ પ્રૂફ કહી શકીએ. એટલે કે બેંકમાં આપણે જસ્ટિફાઈ કરી શકીએ કે આ જે પણ વ્યક્તિ છે જેને લોન માટે એપ્લાય કર્યું છે એનો ખુદનો બિઝનેસ છે અથવા તો પોતે બિઝનેસ સાથે જોડાયેલો છે, એ સાબિત કરવા માટે થઈ આ બધા ડોક્યુમેન્ટ્સ આપવા પડે છે. પછી ફોર્મનું લાસ્ટ 1 યરનું બેંક સ્ટેટમેન્ટ અને સાથે સાથે જે ઓનર છે એનું 1 વર્ષનું સેવિંગ અકાઉન્ટનું પણ બેંક સ્ટેટમેન્ટ આપવું પડે. સાથે બિઝનેસ પ્રોફાઇલ કંપનીના લેટર ઉપર કંપની શું પ્રકારનો બિઝનેસ કરે છે, કયા ફિલ્ડમાં છે અને શું બિઝનેસ કરે છે એ બધું જ એના લેટર હેડ ઉપર કંપનીની પ્રોફાઇલ આપવી પડે જેથી કરીને ક્રેડિટ મેનેજર એને પ્રોપરલી જસ્ટિફાઈ કરી શકે. અને જો પાર્ટનરશિપ વાળું ફોર્મ છે તો પાર્ટનરશિપ વાળા ફોર્મમાં પાર્ટનરશિપ ડીડ, LLP ફોર્મ છે તો એમાં MOU આ ડોક્યુમેન્ટ આપવાના રહેતા હોય છે. સાથે સાથે આપણે જે સોલો બોરોવર અને કો બોરોવરની વાત કરીએ છીએ તો સોલો બોરોવર અને કો બોરોવરમાં બસ આ જ ડિફરન્સ છે કે જ્યારે કોઈ પર્ટિક્યુલર પ્રોપર્ટી લેવા જઈ રહ્યું છે ત્યારે ઘણીવાર એવું બને કે એક જ વ્યક્તિને લોન ના મળી શકતું, એની એટલી એલિજિબિલિટી નથી થતી. તો એવા કેસમાં એની કંપનીને કો બોરોવર તરીકે તમે લઈ શકો છો. એટલે ઇન્ડિવિજ્યુઅલ પર્સન હું બિઝનેસ કરું છું તો મારી ઇન્કમ એટલી પ્રૂવ નથી થતી કે તમે એની ઉપર લોન મળે. તો એવા સમયે સાથે સાથે કંપનીને કો બોરોવર લઈ અને કંપનીને પણ તમે સાથે લોન સ્ટ્રક્ચર ઉપર ચડાવી અને એ રીતે એની લોનની એલિજિબિલિટી પણ વધતી હોય છે. કારણ કે લોનમાં કેવું છે કે જનરલી જ્યારે થતી હોય ને ત્યારે કોઈ પણ એક પર્સન ઉપર લોન થતી હોય છે. જ્યારે તમે બીજા કોઈ પણ પર્સનને એડ કરવા હોય સાથે ત્યારે એ સમયે તમે એની કંપનીને એડ કરી અને લોન વધારે કરી શકતા હોય છે. આ જ્યારે બિઝનેસ પર્સન છે કોઈ પણ જે બિઝનેસ કરે છે એ કેસમાં થઈ શકે છે. સેલરાઇડ કેસમાં આ થતું નથી. નેક્સ્ટ આપણે સ્લાઇડ જોઈશું. નેક્સ્ટ સ્લાઇડ છે આપણે આગળની બંને સ્લાઇડમાં જે સેલરાઇડ અને બિઝનેસ પર્સન જોયું એ જ રીતે હવેની સ્લાઇડ છે NRI પર્સન માટે. જ્યારે કોઈ NRI ઇન્ડિયામાં પ્રોપર્ટી લઈ રહ્યો છે ત્યારે એના તરફથી શું ડોક્યુમેન્ટ જોશે એ આપણે હવે આમાં કવર કરીશું. જ્યારે NRI કોઈ પણ પર્સન ઇન્ડિયામાં પ્રોપર્ટી લે છે અને જો એને લોન કરાવી છે એટલે લોનથી પ્રોપર્ટી લે છે તો એવા સમયે લોન નથી જરૂર ત્યારે આના કોઈ પણ ડોક્યુમેન્ટની જરૂર નથી પડતી. બટ જ્યારે લોનથી પ્રોપર્ટી લે છે ત્યારે એમને જરૂર પડશે ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ડિયન ID પ્રૂફ. કોઈ પણ એવું ઇન્ડિયન પ્રૂફ જોઈએ જેમાં એમનું નામ ચાલતું હોય અને સાથે સાથે રેસિડેન્સ પ્રૂફ બંને સેલ્ફ અટેસ્ટેડ જોશે. પછી સેકન્ડ પ્રૂફ છે રેસિડેન્સ પ્રૂફ ઓફ અબ્રોડ. જે તે કન્ટ્રીમાં રહે છે ત્યાંનું જ્યાં ત્યાં સ્ટે છે એમનું ત્યાંનું એડ્રેસ પ્રૂફ અને ID પ્રૂફ જોશે, એ પણ સેલ્ફ અટેસ્ટેડ. NRI કેસ આવે છે ત્યારે એનું એક એપ્લિકેશન ફોર્મ અલગથી હોય છે. એપ્લિકેશન ફોર્મમાં પણ ડોક્યુમેન્ટ્સમાં સિગ્નેચર સાથેનું અટેસ્ટેડ રહેશે. ID પ્રૂફ ઓફ POA ખાસ આ વસ્તુ આપણે આ કેસમાં સમજવાની જરૂર છે. જ્યારે કોઈ NRI પ્રોપર્ટી ઇન્ડિયામાં લઈ રહ્યો છે અને લોનથી લઈ રહ્યો છે ત્યારે એમાં POA હોલ્ડર કમ્પલસરી રાખવો પડે. કારણ કે NRI લોન લઈ અને પાછા વિદેશ જતા રહેશે અથવા તો ત્યાં બેસીને જ લોન લઈ રહ્યા છે તો એવા કેસમાં એમના વતી બેંકની કોઈ પણ જાતની ફોર્માલિટી કરવી હોય તો પાવર ઓફ એટર્ની હોલ્ડર એટલે કે POA હોલ્ડર જોશે અને એનું ID પ્રૂફ POA હોલ્ડરની કોપી એટલે કે POAની કોપી પણ મૂકવી એટલી જ જરૂરી છે. અને લોકલ કોન્ટેક્ટ પર્સનનું પણ એટેચ સેલ્ફ અટેસ્ટેડ ડોક્યુમેન્ટ જોશે. સમજો કે બેંક જ્યારે કોઈ પણ પ્રોબ્લેમ થતો હોય છે કે EMI એકાદો ના ભરાય કે બીજો ત્રીજો કોઈ પ્રોબ્લેમ હોય તો NRIને કોન્ટેક્ટ ના કરી શકતી હોય તો એવા કેસમાં અહીંયા જે પણ લોકલ પર્સન છે એનો POA હોલ્ડર જે છે જેને એને પાવર ઓફ એટર્ની આપી છે તો એ વ્યક્તિને બેંક કોન્ટેક્ટ કરી અને જે તે પ્રોબ્લેમ છે એને રિઝોલ્વ કરી શકે. એટલા માટે થઈ અને પાવર ઓફ એટર્ની હોલ્ડર બેંક રખાવતી હોય છે. એ પછી છે નેક્સ્ટ પોઈન્ટ છે પાસપોર્ટની કોપી. જનરલી પાસપોર્ટની કોપી માગો એટલે દરેક વ્યક્તિ પહેલું અને છેલ્લું પેજમાં આપતા હોય છે કોપીમાં. બટ જ્યારે NRI કેસમાં તમે પાસપોર્ટ માગો એટલે ફૂલ પાસપોર્ટ એટલે કે 36 પેજનો પાસપોર્ટ હોય તો 36 પેજનો ઝેરોક્સ કોપી અથવા તો સ્કેન કોપી આપવી કમ્પલસરી છે.
પછીનો પોઈન્ટ છે હાઈએસ્ટ ડિગ્રી સર્ટિફિકેટ. અગેન જેમ આગળ કીધું તે પ્રમાણે બહાર રહે છે, લોન એલિજિબિલિટી પ્લસ માઇનસ છે, તો ડિગ્રી સર્ટિફિકેટ ઉપરથી પણ એનું એક ઇન્કમ જસ્ટિફાય કરી શકાય છે, અથવા તો ઇન્કમ ભવિષ્યમાં સારી રહેશે, અથવા તો આ જોબની જગ્યાએ બીજી કોઈ જોબ કરે છે તો એમાં પણ સારી ઇન્કમ રહેશે, તો એ પણ જસ્ટિફાય એના ડિગ્રી સર્ટિફિકેટ ઉપરથી થઈ જાય છે. અપડેટેડ સીવી, રિઝ્યુમ. એનઆરઆઈ કેસમાં ખાસ કરીને સીવી કમ્પલસરી એ લોકો લેતા હોય છે, જેથી કરીને એની પ્રોફાઇલ ખબર પડે ક્યાં ક્યાં જોબ કરી છે, શું જોબ કરી છે, એ બધું જ એની ઉપરથી જસ્ટિફાય થઈ શકે છે. લોકલ ક્રેડિટ બ્યુરો રિપોર્ટ. જે કન્ટ્રીમાં રહે છે એ કન્ટ્રીનો ક્રેડિટ બ્યુરો રિપોર્ટ, જેમ અહીંયા આપણે ક્રિસિલ છે એ જ પ્રમાણે બહાર વિદેશમાં ત્યાંની જે પણ ક્રેડિટ બ્યુરો હોય એનો રિપોર્ટ લેવો જરૂરી છે. એ કન્ટ્રીમાં એની ક્રેડિટ કેવી છે, ત્યાં એને કોઈ ફ્રોડ કરેલું છે કે નહીં, કોઈ હપ્તા બાઉન્સ કરેલા છે કે નહીં, બરાબર છે. તો એ પ્રમાણે ક્રેડિટ બ્યુરો રિપોર્ટ ત્યાંનો આપણે કલેક્ટ કરવો પડશે. ત્યાંથી જે તે એનઆરઆઈ હોય એ જે કન્ટ્રીમાં રહેતા હોય ત્યાંથી એ રિપોર્ટ કાઢી અને અહીંયા આપને આપશે. દરેક કન્ટ્રી વાઇઝ અલગ અલગ છે, જે આપણે સ્ક્રીનમાં શેર થયેલું છે. તો એ પ્રમાણે એ જ બ્યુરોમાંથી તમારે રિપોર્ટ આપવો પડતો હોય છે. એ પછી અપોઇન્ટમેન્ટ લેટર, એમ્પ્લોયમેન્ટનો કોન્ટેક્ટ, કે જ્યાં જોબ કરે છે ત્યાંનો અપોઇન્ટમેન્ટ લેટર જોશે ફોરેનમાં એનઆરઆઈ કેસમાં, અને ત્યાંનો જે એમ્પ્લોયર છે એનો કોન્ટેક્ટ ડિટેલ અથવા તો ત્યાંના એચઆરની કોન્ટેક્ટ ડિટેલ, જેથી કરીને જે તે બેંક અહીંથી મેલ દ્વારા અથવા તો ટેલિફોનિક કન્વર્ઝેશન કરી અને એ કન્ફર્મ કરશે કે યસ આ જે વ્યક્તિ લોન માટે એપ્લાય કર્યું છે ત્યાં જો જોબ કરે છે કે નથી કરતા. તો એ જસ્ટિફાય કરવા માટે આ ડિટેલ આપવી જરૂરી છે. નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું આપણે એમ્પ્લોયરની ડિટેલ, એટલે કે કંપનીની પ્રોફાઇલ, કંપનીની વેબસાઇટ અને કંપનીનું ઈમેલ એડ્રેસ. અગેન મેં કીધું તે પ્રમાણે એ જસ્ટિફાય કરવા માટે કે ત્યાં જોબ કરે છે કે નહીં, આ બધી ડિટેલ આપવી પડે. અને સાથે સાથે એચઆર જો પર્સન હોય અથવા તો રિપોર્ટિંગ મેનેજર છે એનો પણ એ ડિટેલ આપે તો એના પરથી પણ એ જસ્ટિફાય થઈ શકે છે અને બેંક અહીંથી વેરિફિકેશન કરી શકે છે. અગેન એમ્પ્લોય આઈડી કાર્ડ જેમ સેલરી આઈડીમાં હોય છે એ જ રીતે. ફિક્સ મંથલી એક્સપેન્સ ડિટેલ વિથ બાયફોગેશન. જ્યારે ફોરેનનો કેસ હોય છે, એનઆરઆઈ કેસ હોય છે, ત્યારે ત્યાં એ લોકોને શું ફિક્સ મંથલી ખર્ચા છે, ફિક્સ ખર્ચા, અગેન સાંભળજો, ફિક્સ ખર્ચા કયા કયા છે એનું જસ્ટિફિકેશન અને બાયફોગેશન આપવું પડતું હોય છે એનઆરઆઈના કેસમાં. કે ભાઈ રેન્ટ આટલું છે મકાનનું, અથવા તો ત્યાં મકાન પોતાનું છે, હપ્તો ચાલે છે તો એ આટલો હપ્તો છે. સાથે સાથે કાર ત્યાં લીધેલી છે તો કારનો આટલો ખર્ચો છે, ઇન્સ્યોરન્સ કારમાં ત્યાં કમ્પલસરી હોય છે તો ઇન્સ્યોરન્સનો આટલો ખર્ચો છે, એ જમવાનો આ ખર્ચો છે. તો એ ફિક્સ મંથલી ખર્ચા પણ બાયફોગેશન સાથે આપવા પડતા હોય છે, જેથી કરીને બેંક ત્યાંની ઇન્કમ અને ત્યાંનો એક્સપેન્સીસ બંને કન્સિડર કરી અને બાકીની એની લોન એલિજિબિલિટી નક્કી કરતી હોય છે. વર્ક પરમિટ હોય તો વર્ક પરમિટ અથવા તો વિઝા પરમિટ, ઘણીવાર ત્યારે પીઆર થયેલા હોય છે તો એવા કેસમાં પીઆરની કોપી અથવા તો વર્ક પરમિટ હોય તો વર્ક પરમિટની કોપી પણ આપવી પડતી હોય છે, જેથી કરીને બેંકને ખ્યાલ પડે કે એ ત્યાં એનો કેટલો સ્ટે છે અને ત્યાં સ્ટે એટલા પત્યા પછી ફરીથી સ્ટે થવાનો છે કે રિટર્ન છે. તો એની પરથી પણ બેંક એનઆરઆઈ કેસમાં લોન આપતી હોય છે, તો એ પણ જરૂરી છે. એ પછી છે સેલરી સ્લીપ ઓફ લાસ્ટ 6 મંથ, છેલ્લા 6 મહિનાની સેલરી સ્લીપ, ત્યાંની સેલરી એકાઉન્ટનું સ્ટેટમેન્ટ 6 મહિનાનું, અગેન જસ્ટિફાય કરવા માટે કે સેલરી જે છે બેંકમાં જ આવે છે કે કેમ. પછી એનઆરઈ અને એનઆરઓ અકાઉન્ટ લાસ્ટ 6 મહિનાનું સ્ટેટમેન્ટ જોશે. ખાસ ફરીથી આ મુદ્દો બહુ જ જરૂરી છે. જ્યારે એનઆરઆઈની લોન તમે કરતા હોવ છો ત્યારે એ સમયે એનઆરઈ અથવા તો એનઆરઓ અકાઉન્ટ ઇન્ડિયામાં એમનું હોવું જરૂરી છે. એનઆરઈ કે એનઆરઓ અકાઉન્ટ નહીં હોય તો બેંક લોન આપશે નહીં. પહેલાં એનઆરઈ કે એનઆરઓ અકાઉન્ટ ઓપન કરાવશે અને પછી જ એની લોન આગળ કન્સિડર થશે. અને જ્યારે જે પ્રોપર્ટી લેવા જઈ રહ્યા છે એમાં જે માર્જિન મની આપવાનું હોય છે એ પણ આ જ અકાઉન્ટમાંથી માર્જિન આપેલું હોવું જોઈએ, તો જ બેંક એની લોન કરશે. અહીંયા થર્ડ પાર્ટી કે પીઓ હોલ્ડરના અકાઉન્ટમાંથી તમે પૈસા આપ્યા હશે તો એ બેંક કન્સિડર કરશે નહીં. એટલા માટે એનઆરઈ અને એનઆરઓ અકાઉન્ટ માર્જિન મની માટે અને બાકીની ફર્ધર ડિસ્બર્સમેન્ટની પ્રોસેસથી લઈ અને ઈએમઆઈની પ્રોસેસ માટે પણ એનઆરઈ અને એનઆરઓ અકાઉન્ટ કમ્પલસરી છે. જો કોઈ લોન ચાલે છે તો એ લોનના સેન્કશન લેટર, રીપેમેન્ટ શેડ્યુલ, આ બધી જ વસ્તુ તમારે કમ્પલસરી એનઆરઓ કેસમાં પણ આપવાની રહેતી હોય છે. જેમ આપણે સેલરી આઈડી અને બિઝનેસ કેસમાં કહીએ છીએ એ જ રીતે આ કેસમાં પણ એ તમારે ડિટેલ આપવી પડતી હોય છે. અને જે ખાતામાંથી હપ્તો ડેબિટ થતો હોય છે એ બેંક અકાઉન્ટનું પણ તમારે સ્ટેટમેન્ટ આપવું પડતું હોય છે. હવે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું ઇન્કમ પ્રૂફ એનઆરઆઈ કેસમાં ફરીથી કે કયા કયા જોતા હોય છે એપ્લિકન્ટ અને કો એપ્લિકન્ટમાં. તો એપ્લિકન્ટ અને કો એપ્લિકન્ટમાં તમારે 2 ફોટોગ્રાફ, અગેન પાવર ઓફ એટર્ની હોલ્ડરના પણ ફોટોગ્રાફ જોશે, પાવર ઓફ એટર્નીની
જે તે બેંકનું પોતાનું ફોર્મેટ હોય છે પીઓએનું, એ ફોર્મેટમાં તમારે પીઓએની સિગ્નેચર તથા જે એનઆરઆઈ છે બંનેની સિગ્નેચર સાથે અહીંયા નોટરી કરાવવાની રહેતી હોય છે. એની આખી પ્રોસેસ છે. ત્યાં એકવાર નોટરી કરાવવાનું, અહીંયા ડોક્યુમેન્ટ આવે એટલે ડોક્યુમેન્ટ લઈને ગાંધીનગર જવાનું, ત્યાંથી સ્ટેમ્પિંગ કરાવવાનું, અહીંથી ફરીથી નોટરી કરાવવાની. એ બેંકના ફોર્મેટમાં પ્રોસેસ કરવાની રહેતી હોય છે. અને અગેન પ્રોસેસિંગ ફીનો ચેક ફ્રોમ એનઆરઈ અથવા તો એનઆરઓ અકાઉન્ટમાંથી ઓર ડિમાન્ડ ડ્રાફ્ટ, આ જ રીતે પેમેન્ટ એ પ્રોસેસિંગ ફીનું કરી શકશે. નેક્સ્ટ સ્લાઇડ. હવે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું આપણે રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ ફ્રોમ સેલર સાઇડ. સમજો આગળની બધી સ્લાઇડમાં આપણે જોયું કે લોન લેવી છે તો શું શું ડોક્યુમેન્ટ સેલ રાઇટ પર્સને જોશે, બિઝનેસ પર્સને જોશે, અને એનઆરઆઈ છે તો એનઆરઆઈને કયા કયા ડોક્યુમેન્ટ આપવા પડશે. હવે પછીનો આપણો ટોપિક છે, એ ટોપિક ખૂબ જ અગત્યનો છે, પણ એ આપણે એટલું સમજવાની કે જરૂર નથી, બટ એ ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ એટલી જ વધારે જરૂરી છે. તો એ ડોક્યુમેન્ટ એવા છે કે જ્યારે કોઈ તમે નવી પ્રોપર્ટી સેલ કરો છો, બરાબર છે, ત્યારે બાય કરાવડાવો છો કે કોઈ પણ ડીલ કરાવડાવો છો, તો એમાં પ્રોપર્ટી પેપર્સ એઝ પર બેંક રિક્વાયરમેન્ટ, જેમ આપણે આગળ લીગલના ટોપિકમાં સમજાતા કે કોઈ પણ વ્યક્તિ લોન કરાવવા માટે અથવા તો પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ છે, જેમ કે આપણે 7/12 કીધા હતા, 6નું હકપત્રક, એને ઓર્ડર, તો એ જ ટાઈપના બધા ડોક્યુમેન્ટ બેંક માટે તમારે આપવાના રહેતા હોય છે, નવી ડીલ હોય કે જૂની ડીલ હોય, એટલે કે નવી પ્રોપર્ટી કે જૂની પ્રોપર્ટી હોય એની અંદર. પછીનો લેટર આવે છે અલોટમેન્ટ લેટર. જે તે સેલર આ બાયરને પ્રોપર્ટી લખી આપે છે કે એલોટ કરે છે, એનો એક એલોટમેન્ટ લેટર આવે. પછી કોસ્ટ શીટ, કેટલા અમાઉન્ટમાં એ પ્રોપર્ટી સેલ કરે છે, કેટલા અમાઉન્ટનો દસ્તાવેજ કરવાનો છે, તો એ ડોક્યુમેન્ટ છે કોસ્ટ શીટ. પછીનો ટોપિક છે, પછીનો પોઈન્ટ આવશે પેમેન્ટ રિસિપ્ટ. જે પણ પેમેન્ટ એઝ અ માર્જિન મની તરીકે કે બાના તરીકે આપે છે તો એની પેમેન્ટ રિસિપ્ટ છે. એ પછીનો પોઈન્ટ છે ડિમાન્ડ લેટર. ડિમાન્ડ લેટર એટલે કે જે તે બેંકને લોન કર્યા પછી તમારે ડિમાન્ડ કરવાની રહેતી હોય છે કે ભાઈ આ પ્રોપર્ટી અમે સેલ કરવા જઈ રહ્યા છીએ, આટલું માર્જિન આવી ગયું છે, આટલી અમાઉન્ટ બાકી છે, તો એ પેમેન્ટ તમે બેંકમાંથી રિલીઝ કરો, તો એના માટે તમારે બેંકને એક ડિમાન્ડ લેટર આપવાનો રહેતો હોય છે. સાથે સાથે બિલ્ડર એનઓસી છે કે ભાઈ બિલ્ડરની આ પ્રકારની એનઓસી છે, તો બિલ્ડર આ વ્યક્તિને, જે નવી પ્રોપર્ટીની વાત છે કે જ્યારે નવી પ્રોપર્ટી સેલ થાય છે ત્યારે બિલ્ડર એનઓસી એટલા માટે જરૂરી છે કે એની પર કોઈ બોજો નથી બોલતો, એ બિલ્ડર એને કન્ફર્મેશન આપે છે બેંકને કે ભાઈ ઓકે, આ પ્રોપર્ટી અમે બીજા કોઈ જણને સેલ નથી કરી, આ જ વ્યક્તિને અમે સેલ કરી લઈએ છીએ. એ જ રીતે બિલ્ડર એનઓસીની જગ્યાએ રિસેલવાળી પ્રોપર્ટીમાં જે તે વ્યક્તિ છે એની એક એનઓસી આપવી પડશે કે ઓકે ભાઈ આ પ્રોપર્ટી હું આ જ વ્યક્તિને વેચું છું, આની પહેલાં મેં બીજા કોઈ વ્યક્તિને વેચી નથી. જો નવી કોઈ પ્રોપર્ટી સેલ કરતા હોય ત્યારે એની પર કોઈ પ્રોજેક્ટ લોન બોલે છે તો પ્રોવિઝનલ એનઓસી અથવા તો ફાઇનલ એનઓસી જે તે બેંકમાંથી લઈ અને આપવાની રહેતી હોય છે. જૂની પ્રોપર્ટી છે એટલે કે રિસેલ પ્રોપર્ટી છે અને એની પર લોન લીધેલી છે તો એક એલઓઆર આવે છે, એલઓઆઈ, લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ, જે તમારે જૂની બેંકમાં સબમિટ કરેલા છે, જ્યાં તમારી ઓલરેડી લોન ચાલે છે, તો ત્યાંથી એક લેટર તમારે કઢાવવાનો રહેતો હોય છે કે આ વ્યક્તિના આટલા આટલા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અમારી બેંકમાં જમા છે, એ ટાઈપનું એક ડોક્યુમેન્ટ રહેતું હોય છે, એ તમારે લઈ અને નવી બેંકમાં આપવાનું રહેતું હોય છે. ઇન કેસ ઓફ રિસેલ પ્રોપર્ટી છે અગેન, તો કરંટ લોનનું આઉટસ્ટેન્ડિંગ એટલે કે કેટલી લોન બાકી છે એ આઉટસ્ટેન્ડિંગ લેટર અને નો ડ્યુ સર્ટિફિકેટ. જો લોન પતી ગઈ છે તો એવા કેસમાં નો ડ્યુ સર્ટિફિકેટ રહેશે. આઉટસ્ટેન્ડિંગ એટલા માટે કારણ કે આવી રિસેલવાળી પ્રોપર્ટીમાં જેટલી પણ લોન બાકી છે એ લોન, બાકીની લોન જે તે નવા સેલરની જે બેંક છે એ એને પેડ અપ ડાયરેક્ટ કરશે અને બાકીની જે ડિફરન્સ અમાઉન્ટ છે એ ડાયરેક્ટ સેલરને આપશે. એટલા માટે એવા કેસમાં આઉટસ્ટેન્ડિંગ કરંટ લોનનું આપવું જરૂરી છે. એક્ઝિક્યુટેડ એગ્રીમેન્ટ ટુ સેલ ઓર ડ્રાફ્ટ સેલ ડીડ કોપી વિથ બોથ પાર્ટી સિગ્નેચર. અગેન એગ્રીમેન્ટ ટુ સેલ જો થઈ ગયો હોય અથવા તો દસ્તાવેજ થઈ ગયો છે, દસ્તાવેજની કોપી બેંકમાં સબમિટ કરાવવાની રહેતી હોય છે, અથવા તો દસ્તાવેજની ડ્રાફ્ટ કોપી પણ બેંકમાં સબમિટ કરાવવાની રહેતી હોય છે. જ્યારે ડાયરેક્ટ લોન કર્યા પછી સીધો સેલ ડીડ કરવાનો હોય તો એવા કેસમાં દસ્તાવેજની ડ્રાફ્ટ કોપી જે તે બાયર અને સેલરનું નામ લખેલું હોય એ રીતની અને પેમેન્ટની દરેક ડિટેલ લખેલી હોય ટાઈપની ડ્રાફ્ટ કોપી લઈ બાયર અને સેલર બંનેની સિગ્નેચર કરાવીને બેંકમાં સબમિટ કરાવવાની રહેતી હોય છે અને બેંક એને આધારે એને જસ્ટિફાય કરી અને ડીડીની પ્રોસેસ કરતી હોય છે. અને જો ડાયરેક્ટ દસ્તાવેજ નથી થતો તો એવા સમયે એગ્રીમેન્ટ ટુ સેલ જે તે સબ રજિસ્ટ્રારમાં એક્ઝિક્યુટ કર્યા પછી તમારે બેંકમાં સબમિટ કરવાનો રહેતો હોય છે, તો એના આધારે બેંક પેમેન્ટ રિલીઝ કરતી હોય છે. દસ્તાવેજ થઈ ગયા પછી એક્ઝિક્યુટેડ સેલ ડીડ, પોઝેશન લેટર અને પીઓએ વાળો કેસ હોય તો પાવર ઓફ એટર્નીની
કોપી હોય છે. NRA કેસમાં પણ બેંક ફોર્મેટનો જે PO હોય એ આપવાનું રહેતું હોય છે. નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ ફોર બાયર સાઇડ. બાયર જ્યારે પરચેસ કરતો હોય છે ત્યારે એના તરફથી કયા ડોક્યુમેન્ટ બેંકમાં સબમિટ કરાવવાના રહેતા હોય છે. આ બધા જે આપણે ડિસ્કશન કરીએ છીએ ડોક્યુમેન્ટ્સ, એ બધા જ આપણે બેંકને જે સબમિટ કરાવવાના છે એ જ ડોક્યુમેન્ટનું ડિસ્કશન કરીએ છીએ. લીગલ આમાં એક પણ ડોક્યુમેન્ટ નથી. હવે આ જે ડોક્યુમેન્ટ છે બાયર સાઇડથી બેંકને સબમિટ કરાવવાનું રહેતું હોય છે. સૌથી પહેલું તો લોન પેપર એઝ પર બેંક રિક્વાયરમેન્ટ, જે આપણે સેલરાઇડ, NRI અને બિઝનેસ પર્સનમાં જોયા, એ ડોક્યુમેન્ટ સૌથી પહેલાં તો બેંકમાં સબમિટ કરવાના રહેતા હોય છે. એ પછી માર્જિન મની રિક્વાયર્ડ એઝ પર ધ બેંક નોર્મ્સ. ઘણીવાર શું હોય છે કે 30 લાખની ઉપર લોન જતી હોય તો એમાં 20% માર્જિન હોય છે, 30 લાખની નીચે હોય તો 10% માર્જિન હોય છે, ઘણીવાર 30 લાખની ઉપર પણ 10% માર્જિન હોય છે. બેંક ટુ બેંક વેરી થતું હોય છે. તો જે પ્રમાણે બેંકના નોર્મ્સ છે એ પ્રમાણે બેંકનું માર્જિન મનીની રિસિપ્ટ તમારે બેંકને સબમિટ કરવાની રહેતી હોય છે. માર્જિન મની બેંક ક્લિયરન્સ, તમારા ખાતામાંથી બેંક માર્જિન મની કપાઈ ગયું છે, એટલે કે તમે જે બાયર છો એ જે સેલરને પેમેન્ટ આપે છે, પેમેન્ટ આપ્યા પછી તમારા અકાઉન્ટમાંથી ડિડક્ટ થઈ ગયા છે અમાઉન્ટ, એનું સ્ટેટમેન્ટ આપવાનું રહેતું હોય છે. એ પછી DRF એટલે ડિમાન્ડ રિક્વેસ્ટ ફોર્મ. ડિમાન્ડ રિક્વેસ્ટ ફોર્મની અંદર પણ બાયરે સિગ્નેચર કરીને આપવાની રહેતી હોય છે. હા, તમે આટલું પેમેન્ટ રિલીઝ કરશો તો મને ઇશ્યુ નથી. એ ટાઈપનું એક DRF ફોર્મ આવે છે, એની અંદર બાયરનું તમારે સિગ્નેચર કરાવવી પડતી હોય છે. લોન એગ્રીમેન્ટ એઝ પર ધ બેંક, દરેક બેંક લોન સેન્કશન થઈ ગયા પછી પેમેન્ટ રિલીઝ કરતાની પહેલાં એક લોન એગ્રીમેન્ટ સિગ્નેચર કરાવતા હોય છે. તો લોન એગ્રીમેન્ટ સિગ્નેચર કરવા માટે તમારે જે તે બેંકમાં જવું પડતું હોય છે, અથવા તો પ્રાઇવેટ બેંકમાં ઘણીવાર જે બેંકવાળા હોય છે એ ઘરે આવીને પણ સિગ્નેચર કરાવી જતા હોય છે. હવેનો જે પોઈન્ટ છે બહુ જ અગત્યનો છે. જ્યારે કોઈ પણ જગ્યાએ તમે લોન લો છો ત્યારે એપ્લિકન્ટ અને કો એપ્લિકન્ટના બંનેના 10 PDC ચેક તમારે કમ્પલસરી સાથે રાખવા જરૂરી છે. જો તમારી પાસે ચેક નહીં હોય તો એવા સમયે બેંક, તમે એમ કહેશો કે ભાઈ મેં તો ચેકબુક હજી આપી છે પ્રિન્ટિંગમાં, અથવા તો ચેકબુક હજી આવી નથી, તો એવા સમયે તમારું ડિસ્બર્સમેન્ટ થશે નહીં અને લોનમાં થોડા સમયનો ગેપ આવી જશે. એનું રીઝન એવું છે કે બેંક તમારો પ્રી EMI એટલે કે જ્યારથી બેંક પેમેન્ટ રિલીઝ કરે છે ત્યારથી એનું ઇન્ટરેસ્ટ કાપવા માટે એ ચેકનો ઉપયોગ કરતી હોય છે. સાથે સાથે બેંક સિક્યુરિટી ચેક પણ રાખતી હોય છે કે તમે EMI નથી ભરતા, કારણ કે EMIમાં તો તમારા ખાતામાંથી ડાયરેક્ટ મંથલી ડેબિટ થતા હોય. એવા સમયે ECS થઈ ગયું હોય તો ECSમાં ચેકની જરૂર નથી હોતી, પણ તમે ECS બાઉન્સ કરો છો, નથી ભરતા, તો બેંક એવા સમયે તમારા અકાઉન્ટમાં એ ચેક નાખી, ચેક બાઉન્સ કરાવી અને લીગલ આગળ પ્રોસેસ કરતી હોય છે. એટલા માટે થઈને તમારે બેંકની અંદર બેંકવાળા PDC ચેક અને સિક્યુરિટી ચેક રાખતા હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ એ 10 ચેક તમારા પ્રી EMI માટે, શરૂઆતમાં 2 કે 3 મહિના ચેકથી પેમેન્ટ લેવા માટે, અને બાકીના ચેક તમારે સિક્યુરિટી માટે એપ્લિકન્ટ અને કો એપ્લિકન્ટ બંનેના લેતા હોય છે. એટલે ચેકબુક પણ હોવી જરૂરી છે. અને ઇન કેસ ઓફ POA હોય છે તો પાવર ઓફ એટર્નીની કોપી પણ આપવી પડતી હોય છે. નેક્સ્ટ સ્લાઇડ જોઈશું. હવેની સ્લાઇડ છે આપણા ફ્રેન્ચાઇઝી માટે બહુ જ અગત્યની સ્લાઇડ છે. આખી પ્રોસેસ આપણે સમજ્યા છે કે લોનમાં કયા પ્રકારની લોન કરશું. અગેન આપણે થોડુંક રિફર કરી લઈએ. લોનમાં આપણે હાઉસિંગ લોન, કોમર્શિયલ લોન અને મોર્ગેજ લોન થશે. આ 3 પ્રકારની લોન. એ સિવાયની પણ લોન કરવી હશે તો એમાં પણ આપણે આગળ વધીશું, બટ મેઇનલી અત્યારે આ 3 લોન છે. પછીનો આપણો પોઈન્ટ હતો બોરોવર અને કો બોરોવર, સોલો બોરોવર અને કો બોરોવર. એમાં કયા ડોક્યુમેન્ટ જોશે એ છે. અને સાથે સાથેનો પછીનો પોઈન્ટ આપણે કવર કર્યો છે ઇન્કમ પ્રૂફ, કે સેલરાઇડ હોય તો કયા ઇન્કમ પ્રૂફ જોઈએ, બિઝનેસ પર્સન હોય તો કયા ઇન્કમ પ્રૂફ જોઈએ, અને NRI હોય તો કયા ઇન્કમ પ્રૂફ જોતા હોય છે. આ આપણે આગળની પ્રોસેસ છે. હવેની પ્રોસેસ આપણે ફ્રેન્ચાઇઝી માટે ખૂબ જ અગત્યની પ્રોસેસ છે કે તમારી પાસે કોઈ પણ લીડ આવે છે તો તમે એનું શું કરશો. તમને પ્રશ્ન થશે કે ભાઈ ઓકે ભાઈ મારી પાસે મેં કોઈ ડીલ કરાય જેને લોનની રિક્વાયરમેન્ટ છે તો મારે કોને કહેવાનું, બરાબર છે. અથવા તો તમને એમ થશે કે ભાઈ ડીલ નથી થઈ બટ ડાયરેક્ટ કોઈને લોનની રિક્વાયરમેન્ટ છે તો તમારે કોને કહેવાનું છે. લીગલ અને લોન બંનેમાં આ પ્રોસેસ બહુ જ અગત્યની છે. તમારી પાસે કોઈ પણ ઇન્ક્વાયરી આવે છે, જનરેટ થાય છે, તો તમારે એ ડાયરેક્ટ માર્કેટમાંથી જે પણ આવે છે લીડ, પહેલાં તો લીડ જનરેટ કરવાની છે, અથવા તો જનરેટ થયેલી લીડ તમારી પાસે આવે છે ડીલ દ્વારા બી, તો તમારે માસ્ટર ફ્રેન્ચાઇઝીને એ ડીલ પાસ ઓન કરવાની છે. માસ્ટર ફ્રેન્ચાઇઝીની અંદર એક લોન કોર્ડિનેટર હશે, અથવા તો જે પણ માસ્ટર ફ્રેન્ચાઇઝીમાં કોર્ડિનેટર બેઠા છે, બરાબર છે, એને તમારે આ લીડ પાસ ઓન કરવાની છે. એ લીડ ઉપર તમારે એટલું વર્ક નથી કરવાનું. હા, આ પ્રોસેસ આપણે એટલા માટે સમજ્યા કે જ્યારે તમે કસ્ટમર સાથે ઇન્ટરેક્ટ કરતા હો છો ત્યારે કસ્ટમર ડાયરેક્ટ કોઈ ક્વેશ્ચન પૂછે છે તો એવા સમયે તમારી પાસે થોડુંક નોલેજ હોવું જોઈએ. એટલા માટે થઈ
આપણે આખી લોન અને લીગલની પ્રોસેસ સમજ્યા છે, પણ તમારે જે તે વ્યક્તિને જે તે સમયે એવું કહેવાનું કે અમારો જે લોનમાંથી જે પર્સન છે એ લોન ટીમમાંથી, લીગલ ટીમમાંથી તમને કોલ આવશે, એ તમને દરેક ડિટેલ વધારે બાયફોકેટ કરીને સમજાવશે. એટલા માટે એની લીડ લઈ તમારે એ લીડ પાસ ઓન કરવાની છે માસ્ટર ફ્રેન્ચાઇઝીમાં જે કોર્ડિનેટર છે એને. માસ્ટર ફ્રેન્ચાઇઝીના કોર્ડિનેટર એ લીડ પાસ ઓન કરશે આઈપીડબ્લ્યુની અંદર એક લોન અને લીગલમાં જે કોર્ડિનેટર હશે, અને માસ્ટર ફ્રેન્ચાઇઝી એ લીડ આઈપીડબ્લ્યુને પાસ કર્યા પછી આઈપીડબ્લ્યુની અંદર જે લીડ લોન અને લીગલમાં જે કોર્ડિનેટર છે એ ડાયરેક્ટલી કસ્ટમર સાથે ઇન્ટરેક્ટ કરશે કે સાહેબ તમારે મને એક લીડ મળી હતી અમારા ફ્રેન્ચાઇઝી દ્વારા, બરાબર છે, તો તમારી કઈ લોનની રિક્વાયરમેન્ટ હતી, એમ કરી અને એ વ્યક્તિ ડાયરેક્ટ કસ્ટમર સાથે ઇન્ટરેક્ટ કરી એની કેટલી રિક્વાયરમેન્ટ છે, શું લોન જોઈએ છે, કઈ રીતની લોન જોઈએ છે, ક્યાં પ્રોપર્ટી પરચેસ કરવા જઈ રહ્યા છે, એમ કરી દરેક ડિટેલ લઈ અને નેક્સ્ટ ફર્ધર પ્રોસેસ એ આગળ ડોક્યુમેન્ટ લેવાથી લઈ, ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવાથી લઈ અને બાકીની બધી પ્રોસેસ એ અમારા લીગલ અને લોનના જે કોર્ડિનેટર છે કે જે પણ ડાયરેક્ટ પર્સન છે એ પર્સન જ ડાયરેક્ટ કસ્ટમર સાથે ઇન્ટરેક્ટ કરી ડોક્યુમેન્ટ કલેક્ટ કરી અને બાકીની બધી જ પ્રોસેસ કરશે. તમારે માત્ર ને માત્ર ત્યાંથી લીડ લઈ અને આઈપીડબ્લ્યુમાં માસ્ટર ફ્રેન્ચાઇઝીના કોર્ડિનેટરને આપવાની છે, માસ્ટર ફ્રેન્ચાઇઝી કોર્ડિનેટર આપશે, આઈપીડબ્લ્યુની અંદર જે લોન અને લીગલના કોર્ડિનેટર છે એને આપશે, અને લોન અને લીગલના કોર્ડિનેટર ડાયરેક્ટલી કસ્ટમર સાથે ઇન્ટરેક્ટ કરી અને એની ફાઇલ પુટઅપ કરીને લોનની પ્રોસેસ કમ્પ્લીટ કરશે. ટોટલી આ આપણો કામ કરવાનો વર્કનો ફ્લો આ રીતે રહેશે. અગેન ફરીથી સમજીએ છીએ, લીડ માર્કેટમાંથી જનરેટ કરવાની છે અથવા તો જનરેટ થયેલી લીડ તમારે આઈપીડબ્લ્યુ માસ્ટર ફ્રેન્ચાઇઝી કોર્ડિનેટરને આપવાની છે. માસ્ટર ફ્રેન્ચાઇઝીના કોર્ડિનેટર આપશે તમારે આઈપીડબ્લ્યુ મેઇન ઓફિસમાં લોન અને લીગલના કોર્ડિનેટરને, અને એ કોર્ડિનેટર ડાયરેક્ટ કસ્ટમર સાથે ઇન્ટરેક્ટ કરી અને આગળની આ પ્રોસેસ કમ્પ્લીટ કરશે. જેમ કે આગળ આપણે જોયું કે ડોક્યુમેન્ટ કલેક્ટ કરવાથી લઈ, વેરિફિકેશન કરવાથી લઈને બેંકમાં ફાઇલ પુટઅપ કરવા સુધીની, આ ટાઈપની આખી આપણી પ્રોસેસ રહેશે. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.